ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન સાથે આશીર્વાદ આપ્યા છે. તે બદલ આ ગુજરાતની જનતાને નમન કરું છું. એમના આશીર્વાદને માથે ચડાવું છું કે એમણે જે રીતે છેલ્લા 30 વર્ષથી જે વિકાસની રાજનીતિને જનસમર્થન આપ્યું છે, પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આ ગુજરાતની વિકાસ યાત્રા પર જે જનતાને વિશ્વાસ મૂક્યો છે તે બદલ જનતાનો આભાર માનું છું. વિકાસની આ રાજનીતિ ઉપર છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાને જે ભરોસો છે, મને વિશ્વાસ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ તડકો છાંયડો જોયા વગર રાત દિવસ સતત પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી જે કામ કરતા હોય છે, આ સેવા સમર્પણના ભાવ સાથે આ કાર્યકર્તાની મહેનત એ રંગ લાવી છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના વડપણ હેઠળ જે રીતે ગુજરાત સતત અવિરત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, ગુજરાતને વારંવાર આ બદનામ કરવાના પ્રયાસો એક કોંગ્રેસે કર્યા છે, અન્ય લોકોએ કર્યા છે, છતાંય આ ગુજરાતની 6.5 કરોડ જનતા ક્યારેય ડગી મૂકી નથી, એમનો વિશ્વાસ ક્યારેય ડગ્યો મૂક્યો નથી. અને આજે જે રીતે સ્થાનિક સ્વરાજના આ પરિણામ આવ્યા છે, આ પરિણામ જોતા એ સ્પષ્ટ ચિત્ર થયું છે કે કોંગ્રેસે અને અન્ય લોકો જે માત્ર ચૂંટણી સમયે દેખાતા હતા, પોતાના બિસ્તરા પોટલા ભરી અને ફરીથી એ પોતાના માદરે વતન જવાનો એ સમય પાકી ગયો છે. આ જીત છે વિકાસની, આ જીત છે ગુજરાતના 6.5 કરોડ જનતાની, આ જીત છે અમારા બૂથના કાર્યકર્તાની, આ જીત છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિઝનરી નેતૃત્વની. અને એટલા માટે જ આજે ગુજરાતમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની આ જીત થઈ છે. ફરીથી ગુજરાતની 6.5 કરોડ જનતાનો આપના માધ્યમથી આભાર માનું છું. સાથે સાથે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈના વડપણ હેઠળ હજી ગુજરાત વધુ પ્રગતિ કરશે તેવી શુભકામના પાઠવું.